કચ્છ જિલ્લામાં છેલ્લા 1 થી 2 માસ થયા ખેડૂતોની કેવી સ્થિતિ છે એના આપણે અનેક જે અહેવાલો રજૂ કર્યા છે, પરંતુ ત્યારબાદ પણ આ જે સરકારી તંત્ર છે તે જાગ્યો નથી અને ખેડૂતો ઉપર અત્યાચાર પર અત્યાચાર થઈ રહ્યા છે. આ કન્ડિશનમાં મારું એવું માનવું છે કે આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં કદાચ આ સરકારી તંત્રોના વાંકે નક્સલવાદ પણ ઉભો થઈ શકે છે અને આવા અનેક પ્રશ્નો છે જેના કારણે ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. એ બાબતે વાત કરવા માટે નીલભાઈ છે આપણી સાથે. નીલભાઈ, સ્વાગત છે તમારું. નીલભાઈ, શું મુખ્ય પ્રશ્ન છે ખેડૂતોને જે આ વીજ લાઈન જઈ રહી છે એનામાં મુખ્ય પ્રશ્ન શું ઉભો થાય છે? મુખ્ય પ્રશ્ન એ છે કે કચ્છ જિલ્લામાં જે ઔદ્યોગિક એકમોનો વિકાસ થઈ રહ્યો છે, વિકાસની સાથે જે વિકાસ યોજનાઓનો જે એક મુસદ્દો તૈયાર થયો છે, બરાબર, ઉપર લેવલે, જ્યાં કેન્દ્ર સરકાર હોય કે સ્થાનિક ગવર્મેન્ટ હોય, રાજ્ય સરકાર, પરંતુ ઔદ્યોગિક એકમોના હિતો અર્થે ઘણા બધા ઓલા કરવામાં આવે છે, પણ જે જમીનો જવાની છે, જે ખેડૂતો સાથે અન્યાય થવાનું છે, એમની જે વેદના છે એમને ક્યાંય એમના સમાવેશ નથી કરવામાં આવ્યો. જેમ કે અનુચ્છેદ 21 એવું કહે છે ભારતીય બંધારણનું કે સામુદાયિક હિતનું હંમેશા જાળવણી કરવાની. એ પીએમ સાહેબ હોય, સીએમ સાહેબ હોય કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય. પરંતુ આજે અનુચ્છેદ 21 ની ધજિયા ઉડતી હોય એવું દેખાઈ રહ્યું છે કે દાખલા તરીકે કે આપણે શિકારપુર હોય, સિવિલખા હોય, આ ગામોમાં પાવરગ્રીડની જે વીજ લાઈન નીકળી રહી છે 765 kV ની, અંગ્રેજોના શાસનકાળમાં પણ સાહેબ આવી રીતના જુલમ અને આવી રીતના મનસ્વી વર્તન નતું, એવું અત્યારે વર્તન થઈ રહ્યું છે. આજે વરસાદની સિઝન છે, 77% જમીન ખેતીની કચ્છ જિલ્લામાં વરસાદ સિઝનમાં જ વાવેતર થાય અને ખાસ કરીને આસો મહિનામાં એની કાપણી થાય. અત્યારે કાપણીની સિઝનમાં પાક બળી રહ્યો છે, એવા સમય પર કપનીના કામો થવા જોઈએ, ખેડૂતોના ફીંગડા જાળી, મહિલાઓના બાવડા પકડીને બારે કાઢી નાખવામાં આવે છે અને ખેડૂતોને બારે કાઢી અને કપની કામ કરે છે અને ખેડૂતો જે પાક છે એ પાક બળી રહ્યો છે. ખરેખર આ બહુ ગંભીર ઘટના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓ છે કે કચ્છનું પ્રશાસન છે એમને આ સંવેદનાથી કોઈ લેવા દેવા ન હોય એવા પ્રકારનું બિહેવ જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, આપણે અતીતની સ્ટોરીઓમાં ઘણું બધું જોયું છે કે કેવી રીતે ખેડૂતોને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે છે, અમાનવીય વર્તન કરવામાં આવે છે. કદાચ એ ખેડૂતો તંત્રને અને પોલીસને ખબર નહીં હોય કે ભારતના જ નાગરિક છે, પરંતુ એમને પાકિસ્તાની ગણીને જે વર્તન કરવામાં આવે છે બહુ જ ઊંડી ચિંતા ઉપજાવે છે. નીલભાઈ, તો જે વળતર મળે છે, સરકારી કંપની અલગ વળતર આપે, ખાનગી કંપનીઓ અલગ વળતર આપે, જમીન એકની એક છે, તો આ આવી રીતે શા માટે થઈ શકે? આ બધી બાબતોમાં એવું લાગે છે, આજે ડીએમ સાહેબ સાથે જયારે વાતચીત કરી એની રજૂઆત, ત્યારે એમને કીધું કે ભાવ નક્કી કરવાની મારી જવાબદારી નથી, તો સિવિલ જજની છે. પછી કે કંપનીને છે જવાબદારી ભાવ નક્કી કરવાની, મારી જવાબદારી નથી. મતલબ ભાવ નક્કી કરે. નક્કી કરવામાં બાજુના સર્વે નંબર ની અંદર 120 રૂપિયા આપે, એની જ બાજુનો સર્વે નંબર છે એના 140 રૂપિયા, એટલે એમાં પણ ડિફરન્ટ આવે. એટલે આજે પોલિસી બની છે જે વળતર ચૂકવવાની, જે મિનિમમ વળતર છે, આજે અત્યારે 120 રૂપિયા તો હવે નજીવો છે. 9045 જે અદાણી ચૂકવી રહી છે, જયારે પાવરગ્રીડ તો 120 રૂપિયા ચૂકવી રહી છે. નજીવાથી નજીવો વળતર છે. દર્શક મિત્રો, તમે વિચારો કે 120 રૂપિયામાં પશુઓને ખાવાનો ઘાસનો પૂરો નથી મળતો અને ખેડૂતોને 120 રૂપિયા વળતર કઈ રીતે ચૂકવી શકે? ખેડૂતોની આખી પેઢી એ ખેતરોમાં ગઈ છે, એમના વડીલોની જમીન છે, એના ઉપર જ એમનો જીવન ધોરણ છે, તે છતાં માત્ર 120 રૂપિયા. એટલે તમે વિચારી લ્યો કે ઊંટના મોઢામાં જીરા સમાન જ આ જે વળતર છે. જી નીલભાઈ, તમે કન્ટિન્યુ કરો. આ વાત સાથે એક વાતને પૂરી કરું કે ખોડાસર ગામની અંદર ગયા શિયાળા સિઝનમાં આ લોકોએ કાપણીના હેવી વાહનો નાખી અને જીરો વાવેતર કરેલું હતું. આખો જીરો બગાડી દીધું 2 એકર ઉપર, અને માણસ એમને વળતર તરીકે 10,000 રૂપિયા આપ્યા હોય. એનું પાક નુકસાન વળતર 10,000 માં જીરાના નાખવાની સાહેબ બાસાલીની બોટલ આવે ને, એ 23,000 રૂપિયાની આવે છે. ત્યારે 2 એકરમાં જીરો નષ્ટ કરી દે છે, 10,000 રૂપિયા એમને પાક વળતર ચૂકવવામાં આવે. આ કયા પ્રકારની પોલિસી છે? આજે 21મી સદીમાં આજે જયારે ચંદ્રયાન આપણે મોકલી રહ્યા છીએ, ત્યારે જમીની સ્તર ઉપર જોઈએ તો આ વિસંગતતાને સમજવા માટે એટલા બૌદ્ધિક તત્વો દેશમાંથી નષ્ટ નાબૂદ થઈ ગયા છે. બહુ વિચારવા જેવી બાબત છે. આવા જયારે મુદ્દાઓ ઉભા થાય છે ત્યારે ખેડૂતો ખૂબ જ વિરોધ કરતા હોય છે. આપણે અતીતની સ્ટોરીમાં જોયો કે ખેડૂતો ઉપર કેવો અત્યાચાર થાય છે.
પોલીસના માધ્યમથી અત્યાચાર કરવામાં આવે છે. અને સીધી સાદી સિમ્પલ ભાષામાં કહીએ તો પોલીસનો રોલ આજની તારીખમાં માત્ર સરકારી ગુંડાનો જ રહી ગયો છે. ખેડૂતો ઉપર કઈ રીતે અત્યાચાર કરવા, ખેડૂતોને ટીંગાટોળી કરીને કેમ પાંજરે પૂરવા, પરંતુ એ તમામ અધિકારીઓ છે એ કંપનીની ચાપલૂસી કરી ચરણચુંબક બનીને એમની પાસેથી મોટી મીઠાઈઓ મેળવતા હોય છે. અંતે નુકસાન કોનું થાય છે? ખેડૂતોને. અને વળતર શું મળે છે? 120 રૂપિયા ને 140 રૂપિયા. તો આપણે વિચારી શકીએ છીએ કે આપણે વાતો તો મોટી કરીએ છીએ, જગતનો તાત છે ને ફલાણા ઉત્સવ ને ટીકડા ઉત્સવ ઉજવી રહ્યા છીએ, પરંતુ આજની તારીખમાં જો ખેડૂતની સ્થિતિ જોઈએ તો ખેડૂતની સ્થિતિ એવી છે કે નીચે ધરતી અને ઉપર આભ છે. એના સિવાય આ જગતમાં કે આ દેશમાં ખેડૂતોનો કોઈ હોય એવું લાગતું નથી. એક તો ખેડૂતો ઉપર અત્યાચાર કરવા, અને જ્યારે ખેડૂત બોલવા સામે આવે ત્યારે એના ઉપર ખોટી એફઆઈઆરો કરવી, અને કઈ રીતે એ એક ખેડૂતને હેરાન કરીને આખા ખેડૂત સમુદાયને હેરાન કરવાની જે આ નીતિ છે સરકારની, એ નીતિ બાબતે વાત કરશું રામજીભાઈ જોડે. રામજીભાઈ, તમારા વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, શું આખો મામલો છે, જરા સમજાવશો? અમારે શિકારપુર ની અંદર ખેડૂતોના ક્ષેત્રમાંથી જયારે પાવર ગ્રીડ લાઈન નીકળતી હતી ત્યારે એ ખેડૂતોએ પોતાની જમીનનું રક્ષણ કરવા માટે અને ખેડૂતોને કાંઈ પણ બી પૂછ્યા ખાસ્યા વગર કે નથી ખેડૂતોને કોઈ નોટિસ આપેલી કે નથી ખેડૂતની કોઈ પરવાનગી લીધી, એના વગર એ લોકો ઘૂસી આવ્યા જમીનની માલિકો, અને ખેડૂતો એમના જમીનને બચાવવા માટે કંપની સાથે વાટાઘાટો કરવા માટે પણ કંપનીઓએ કેવો કર્યો કે પોલીસનો દુરુપયોગ કરી અને કલેક્ટરનું નામ લઈને અમને ઓર્ડર છે, કલેક્ટરે અમને ઓર્ડર આપ્યો છે, તમે કલેક્ટર પાસેથી લખાઈ આવો તો જ અમે કામ બંધ કરીએ. જમીન તમારી ને ઓર્ડર કલેક્ટર? હા, જમીન અમારી માલિકી અમે, અને છતાં કલેક્ટર કને અમારે લખાવા જવું ખેડૂતોને. એટલે કહેવાનો મતલબ એ છે કે અમારી જમીનના માલિક કલેક્ટર છે કે અમે છે એ જ અમને ખબર નથી. બિલકુલ બિલકુલ. હવે દર્શક મિત્રો, તમે વિચારો કે આ કન્ડિશનમાં જો આપણે કોઈની પ્રોપર્ટીમાં જે આઈપીસી ની 454 હેઠળ આપણા વિરુદ્ધ ગુનો દાખલ થાય, પરંતુ આ કંપનીઓ વાળા ખેડૂતોની જમીનમાં દાદાગીરીથી જતા રહે, ઉભા પાકને નષ્ટ કરી નાખે, ખાડાઓ ખોદે, વાયર નાખે, એમના વિરુદ્ધ કોઈ એફઆઈઆર થતી નથી. ને જ્યારે ખેડૂત પોતાની જમીનમાં ના આવવા માટે લડવા માટે નીકળે છે ત્યારે એમના વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે છે. તો એ એફઆઈઆર થઈ પછી તમારી સાથે શું થયું? અમે ખેતરની અંદર એમની સાથે અમારી હકમ માટે અમે માગણી કરતા હતા ત્યારે અમારી સાથે પોલીસો એવો ગેરવર્તન કરી અમને ખેડૂતોને ધોકા મારી, ટીંગાટોળીઓ કરી, લેડીસોને સહિત તમામને ઉપાડી જઈ પોલીસ ચોકીમાં લઈ જઈને કેસ કરવામાં આવ્યા છે. અને એમાં પછી સાંજના સમયે 8 વાગ્યાના સમયે લેડીસોને છોડી દેવામાં આવી, પણ અમારી લોકો ઉપર કેસ 12 વ્યક્તિઓ ઉપર કરી અને અમને કેસ કરી અને સીધા ગળપાત્ર જેલમાં નાખી દેવામાં આવ્યા. એક દિવસ અમને જેલમાં પણ રાખ્યા, બીજા દિવસ અમારા જામીન થઈ ગયા. હવે અમારી જમીન માંથી એ લોકો જો આટલો જુલમ કરી અને ખેડૂતોની જમીન હંચોડી પચાવી માંગવા કરે છે, શું કરે છે એ જ ખબર નથી પડતી ખેડૂતોને. અને આજે 67 મીટરનો જે પટ્ટો આવે છે તો ઈ પટ્ટો તો ઈ લોકો એમનો કબજે જ કરી લેવાના છે. ખેડૂતનો તો એમાં કાંઈ નથી. ઈ જમીન જે છે ઈ પાછી બિનખેતી થવાની નથી. તો ખેડૂતોનો તો ઈ ઝીરો કિંમતે થઈ જવાની છે જમીનની. તો ખેડૂતને જાવું તો ક્યાં જવું? બિલકુલ સાચું. ખેડૂત પોતાના બાલ બચ્ચો અને પશુપાલકનું ભરણ પોષણ માટે ખેડૂતને કરવું શું? આ જગતનો તાત છે. આખા જેને કહે કે દેશનો જે પેટનો ખાડો પૂરે છે તો જગતનો તાત પૂરે છે. તો કાંઈ પૈસાથી તો પેટ ભરાવાનું નથી કોઈ પણ બીનું. હવે તો એવું ખેડૂતને કરવાની જરૂર છે કે પોતાને પોતાના પૂરતું જ અનાજ અને શાકભાજી પકવી અને બહાર ક્યાં મળે નહીં ત્યારે જ સરકારની આંખો ખોલે એમ છે કે હવે અનાજની જેને કહે કે અછત પડી ગઈ છે, ખેડૂતોને આવું વલણ અપનાવવું પડે એમ. પણ આ રસ્તો પણ દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક વિવાદો ઉભો કરે કે કેમ કે ખેડૂત જે પકવતો હોય અને ભારતના લોકોના પેટમાં અન્ન નહીં જાય ત્યારે શું પરિસ્થિતિ થશે? ભારત દેશ આઝાદ થયો ત્યારે જે સુવરોને ખાવાના ઘઉં આપણે વિદેશોથી આયાત કરતા એ સ્થિતિ ફરીથી ઊભી થશે, કેમ કે ખેડૂતોને આ કંપનીઓને સત્તામાં બેઠેલા લોકો એટલી હદે હેરાન કરી રહ્યા છે કે ખેડૂત પોતે કહી રહ્યા છે કે હવે અમે માત્ર અમારા પૂરતો જ પકવવાના પ્રયાસો કરશું અને બીજા માટે પકવશું નહીં. આ સ્થિતિનું જો નિર્માણ થાય તો પણ આવનારા દિવસોમાં કેવી ભયંકર સ્થિતિ ઊભી થાય એમ છે
તે પણ આપણે વિચારી શકીએ છીએ. પરંતુ સત્તામાં બેઠેલા જે બુદ્ધિજીવી લોકો છે એ માત્ર એક જ કંપનીની ગુલામી કરી અથવા તો એક જ નીતિની ગુલામી કરી અને ખેડૂતોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે તેના અનેક દાખલાઓ આપણે જોયા છે. માત્ર ગુજરાતમાં નહીં, આપણે બિહારમાં પણ જોયું છે, આપણે છત્તીસગઢમાં પણ જોયું છે. અંતે ખેડૂતોની હાલત કેવી થાય છે તો ખેડૂત કોઈ દિવસ બે પાંદડે થતો નથી અને જે આ કંપનીઓ વાળા છે કરોડો અબજો કમાઈ અને પોતે પોતાના ઘર ભરી રહ્યા છે, પરંતુ દેશનો પેટ ભરવા વાળો ખેડૂત આજે બે પાંદડે નથી થતો અને કઈ રીતે હેરાન થાય છે તેના આવા અનેક દાખલાઓ છે. તો હવે તમે શું કરશો આગળ? આગળનું તો ખેડૂતોને તો હવે એક જાતનું જેને કહેવાય કે સંગઠનની જરૂર છે. ખેડૂત ખુદ સંગઠન કરી અને સરકારની સામે લડત કરશે તો જ થશે ને. કે ખેડૂતોનો તો કોઈ અત્યારે સમજી લો કે ઉપર આકાશ ને નીચે ધરતી, બિલકુલ ખેડૂતોનો કોઈ સાંભળે વાળું નથી. આજે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા, કલેક્ટર સાહેબે શું વાત કરી આપને? કલેક્ટર સાહેબે તો એવું જ કહી દીધું કે ભાઈ અમારી પાસે સત્તા નથી, તમે કોર્ટમાં જાઓ. હવે કોર્ટમાં જાય તો કલેક્ટરની પાસે સત્તા નથી એવું કોણે કીધું? એક્ટ 14, 16 અને 19 ને 44 એ તો કહે છે કે ભાઈ આનો ભાવ કલેક્ટરો છે, ન્યાયાધીશો છે, આ બધા મળીને ભાવ નક્કી કરી શકે. બાકી કોઈ આ વિધાનસભા હોય કે લોકસભા હોય એ તો ખાલી એક નિમિત્ત પૂરતા છે. ઈ આ પ્રજાની જેને કહે કે વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર પ્રજાનું નેતૃત્વ કરીને સરકારની સામે જેને કહે કે સહકાર, સહકારની સામે એની સામે રજૂઆત મૂકીને ડિસ્કશન કરીને પણ ઈ લોકોની પાવર છે કે ખેડૂતને શું આપવું શું ના આપવું. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે આ ખેડૂતોનો જે મિનિમમ ભાવ નક્કી થયેલા છે તે પણ આપવામાં નથી આવતો અને એક પણ પૈસો આપ્યા વગર એમનો ઉભો પાક બરબાદ કરી દેવામાં આવે અને એના પછી જયારે ખેડૂત વિરોધ કરે તો એમને જેમ જેલમાં પૂરી દીધા એમ જેલમાં પૂરી દેવામાં આવે. તો આ સ્થિતિનું નિર્માણ થયું છે. કદાચ અંગ્રેજો પણ જે વિક્ટિમ હતા તેને જાણતા હતા, પરંતુ અત્યારના કાળા અંગ્રેજો છે એ કોઈનું સાંભળતા નથી અને માત્ર પોતાના 2-5 પૂંજીપતિ ધનના શેઠો છે તેમની જ ગુલામી કરી અને ખેડૂતોને આખા દેશને આ રીતે હેરાન કરતા હોય એવા અનેક દાખલાઓ આપણે સામે આવ્યા છે.